જાપાને બનાવેલી 7 એવી અનોખી વસ્તુઓ કે જેના વિશે જાણીને તમે પણ કહેશો જાપાન 2024માં નહીં પણ 2050માં જીવી રહ્યું છે. નંબર 7, હાઈવે થ્રુ બિલ્ડિંગ. જાપાનમાં એક હાઈવે છે જે બિલ્ડિંગની વચ્ચેથી પસાર થાય છે. તમે પહેલીવાર આ હાઈવેને જોઈને કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ આ સુંદર નજારો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આવી વિચિત્ર વસ્તુઓ તમે માત્ર જાપાનમાં જ જોઈ શકશો. વાસ્તવમાં ત્યાં એક હાઈવે બનવાનો હતો, પરંતુ આ જમીનમાં માલિકે તેની જમીન સરકારને આપવાની ના પાડી દીધી, જેના કારણે જાપાન સરકારે આ બિલ્ડિંગના 6ઠા, 7મા અને 8મા માળે હાઈવે બનાવવો પડ્યો હતો. નંબર 6, હાઈ સ્પીડ ટ્રેન. જાપાનની હાઈ સ્પીડ ટ્રેન, જેને મેગ્લેવ ટ્રેન પણ કહેવાય છે, જે ચુંબકના ચુંબકીય બળનો ઉપયોગ કરીને ખૂબ જ હાઈ સ્પીડથી આગળ વધે છે, જેને ચુંબકીય લેવિટેશન કહેવામાં આવે છે, અને તે પૈડા વગર ચાલે છે. મેગ્લેવ ટ્રેન સેન્ટ્રલ જાપાન રેલવે કંપની અને કાવાસાકી દ્વારા 2 ડિસેમ્બર 2003ના રોજ બનાવવામાં આવી હતી, જેની સ્પીડ 581 કિલોમીટર પ્રતિ કલાક છે. જો તમે આ ટ્રેનને જોવા માટે ઊભા રહેશો અને ટ્રેન જ્યારે તમારી બાજુમાંથી પસાર થશે તો તમે ચોક્કસપણે ડરી જશો, કારણ કે તેની સ્પીડ ખૂબ જ વધારે હોય છે. નંબર 5, ટોયલેટ્સ ઇન એલિવેટર. આખી દુનિયામાં ઓફિસો, બિલ્ડિંગ્સ અને હોટલના રૂમમાં ઝડપથી પહોંચવા માટે લિફ્ટ લગાવવામાં આવે છે, પરંતુ જાપાનમાં આ લિફ્ટમાં ટોયલેટની પણ સુવિધા છે, કારણ કે કેટલીક વાર બિલ્ડિંગની લાઇટો અચાનક બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં લિફ્ટમાં ફસાયેલા લોકોને પરેશાની ન થાય એટલે લિફ્ટમાં પણ શૌચાલયની સુવિધા આપવામાં આવી છે.